ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોરબાઠા બેટ ગામમાં રહેતા ખેડૂત જયંતિભાઈ હરિભાઈ પટેલ છેલ્લા 25 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત છાપરા ગામની સીમમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોકડિયા પાકની ખેતી કરી રહ્યા છે. ખેડૂતે અભ્યાસમાં ધોરણ 10 પાસ કર્યું છે. ખેડૂત જયંતિ પટેલની ઉંમર હાલ 50 વર્ષની છે. ખેડૂતે શિયાળાની સિઝનમાં આંતરપાક ફુલેવરની ખેતી કરી રહ્યા છે. ખેડૂત જયંતિ પટેલની 5.5 એકર જમીનમાં ખેતી કરી રહ્યા છે. તેમાંથી ખેડૂતે 1.5 વીઘા જમીનમાં આંતરપાક ફુલેવરની ખેતી કરી છે. ખેડૂતનો છેલ્લા 2 વર્ષથી ટીંડોળાનો મંડપ છે. તેમાં હાલ પણ ટીંડોળાનું ઉત્પાદન ચાલુ છે. ત્યારે ખેડૂતે તેમાં જ માધુરી જાતના ફુલેવરના 10,000 છોડ રોપ્યા છે. એક છોડ ખેડૂતને 70 પૈસામાં પડ્યો હતો. મારું નામ જયંતિભાઈ હરિભાઈ પટેલ છે. હું જૂના બોરબાઠામાં રહું છું. અમે ટીંડોળાની અંદર આંતરપાક તરીકે મેં ફુલેવર રોપ્યું છે. એ 63 દિવસનું છે. લગભગ હવે 15 દિવસમાં શરૂ થઈ જશે. બિયારણ ક્યાંથી લાવ્યા? બિયારણ લાવ્યા છે શૈલેષભાઈ કનેથી. માવજત માટે શું કરો? માવજત માટે મેં અત્યારે શું કે એમાં એકવાર નિંદામણ કરી છે. અને આ ફુલાવર તૈયાર થઈ જશે એટલે કેટલા દિવસે તોડવામાં આવે? એને કટિંગ ચાલુ થઈ જાય ને ધારો કે 85 દિવસે કટિંગ ચાલુ થશે એટલે 15 દિવસમાં તો પૂરું થઈ જાય ખેતર. અને કેટલી જમીનમાં કેટલું વાવેતર કર્યું? 25 ગુંઠા રોપ્યું છે અને બીજું નવો બનાવ્યું છે. લગભગ મેં 5.5 વીઘા ટોટલ બનાવેલું છે. એમાં આમાં આંતરપાક તરીકે એ છે ફુલેવરના, આમાં છે ટીંડોળા. અને આવક કેવી મળી રહેવાની? સારામાં સારી. મેં 1.25 વીઘામાંથી 1.25 લાખ રૂપિયાનું ફુલેવર કાપ્યું છે. ખેડૂત જયંતિ પટેલે ફુલેવરના છોડ પાછળ કુલ 7,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે. આંતરપાક ફુલેવરમાં ખેડૂત ઓર્ગેનિક ખાતરનો વપરાશ કરી રહ્યા છે. ખેડૂત ગાય આધારિત ખેતી કરી સારી આવક મેળવે છે. ખેડૂત તેમાં ઘન જીવામૃત, છાણિયું ખાતર સહિતનો વપરાશ કરી રહ્યા છે. ફુલેવરનો પાક 63 દિવસમાં તૈયાર થઈ જાય છે. ખેડૂતે એકવાર નિંદામણ કરે છે. ખેડૂતને ફુલેવરની ખેતીમાં અત્યાર સુધીમાં 2 પાણી આપ્યા છે. પાક તૈયાર થઈ ગયા બાદ 15 દિવસમાં કટિંગ નીકળી જાય છે. આંતરપાક ફુલેવરની ખેતી થકી ખેડૂતને ફુલેવર સાથે સાથે ટીંડોળામાંથી પણ આવક મળી રહે છે. ખેડૂત જયંતિ પટેલ અંકલેશ્વરના સ્થાનિક માર્કેટમાં ફુલેવરનો પાક આપે છે. ફુલેવરનો માર્કેટ ભાવ હાલ 20 કિલોના 800 રૂપિયા ચાલી રહ્યો છે. ખેડૂતને 1.25 વીઘા જમીનમાંથી 1.25 લાખ રૂપિયાની આવક મળી રહે છે.